અરે આવી ગયા તમે? ચલો આવ્યા છો તો એક વાત કહું. ગઈકાલ રાત્રે હું એક ટ્રેલર જોતો હતો. ટ્રેલર જોઈને મને લાગ્યું નહીં કે યાર ગુજરાતી મૂવી. મેં 2-3 વખત ક્લિક કરીને જોયું અને બોસ હું ખરેખર અચંબિત થઈ ગયો કે આ ખરેખર ગુજરાતી મૂવી છે. એટલું અલ્ટિમેટ ટ્રેલર છે. તો મૂવી કેવી હશે અને કઈ મૂવીનું ટ્રેલર જોયું એની જ્યારે વાત કરું છું તમને, તો આ મૂવીનું મને એક તો પહેલાં પેલું છે એનું ટાઇટલ છે ને બોસ બહુ ડિફરન્ટ છે. એ ટાઇટલ જોઈને જ આપણને એમ થાય કે આ મૂવી કેવું તો હશે. કબંદા સાંભળ્યું છે ક્યારે? નહીં સાંભળ્યું ને. કબંદા. ચલો આના વિશે વાત કરીએ. આપણે જઈએ થોડું પૌરાણિક બાજુ. રામાયણની અંદર એક દેવ, એક ગંધર્વ, જેમને એક ઋષિ દ્વારા શ્રાપ આપવામાં આવે છે અને શ્રાપના કારણે એમનું મસ્તિષ્ક એ ધડથી અલગ થઈને એમનું જે માથું છે એ પેટમાં આવી જાય છે, એટલે કે મોઢું પેટમાં આવી જાય છે અને એ રાક્ષસ બની જાય છે. અને આ રાક્ષસ જ્યારે જંગલની અંદર હોય છે ત્યારે રામાયણની અંદર જ્યારે રામ જંગલમાંથી પસાર થાય છે ત્યારે આ રાક્ષસનો વધ કરે છે અને એને આ શ્રાપમાંથી મુક્તિ અપાવે છે. અને એના પછી આ જે રાક્ષસ એ શ્રાપમાંથી મુક્ત થઈને પછી રામ ભગવાનની કઈ રીતે મદદ કરે છે એને લગતી વાત એ આપણા પૌરાણિકની અંદર જોવા મળે છે. પણ અહીંયા જે નામ છે કબંદા, કબંદા એટલે એવું રાક્ષસ કે જેનું માથું નથી અને એનું માથું છે પેટમાં. તો હવે આવો રાક્ષસ એ અહીંયા એ ફાર્મ હાઉસની અંદર આ છોકરી સાથે શું કરે છે? અરે છોકરી સાથે કંઈક રમત રમે છે અને એમ કે જો તું રમત જીતી ગઈ તો હું તને તારી આંખો પણ આપીશ, સાથે ખજાનો પણ આપીશ, મને શ્રાપ પણ છે અને વરદાન પણ છે. હવે આને શું તો શ્રાપ છે, શું તો વરદાન છે, આવું સતત તમને ટ્રેલર જોતા થશે. તમને એક પછી એક નવા પ્રશ્નો ઉભા થાય કે ભાઈ આ છોકરી ત્યાં કેમ છે? હવે આ છોકરીને સાથે આ રાક્ષસ ક્યાંથી આવ્યો? આ બધા ઘણા બધા પ્રશ્નો સાથે આ ટ્રેલર અહીંયા પૂરું થઈ જાય છે. મને યાદ છે જ્યારે મેં વસનું ટ્રેલર જોયું હતું ત્યારે આટલો એક્સાઇટમેન્ટ હતો કે ભાઈ યાર કંઈક તો ગજબનું મૂવી આવે છે. અને એવું જ કંઈક એક્સાઇટમેન્ટ મને આ ટ્રેલર જોતા થયું. અને આ મૂવીનું જે ટાઇટલ છે ખરેખર બહુ જ ડિફરન્ટ છે. આપણા મેથોલોજી એટલે કે પૌરાણિક વાર્તાઓ પરથી બનાવવામાં આવેલું કદાચ એનો કંઈક ભાગ અથવા તો એના પરથી રિલેટેડ આ મૂવી હોઈ શકે. હવે કેવી હશે એ 29 મેના રોજ જ્યારે રિલીઝ થશે ત્યારે આપણને ખબર પડશે. બાકી બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સરસ મજાનું લાગ્યું અને જે એનું ટ્રેલર છે ને ખરેખર બહુ એન્ગેજિંગ છે. આપણે ગુજરાતીની અંદર પણ હવે નવી નવી કંઈક આ પ્રકારની મૂવી બની રહી છે. તો મિત્રો તમે આનું ટ્રેલર જોયું કે નથી જોયું? અને જો ટ્રેલર જોઈ લીધું તો પછી મને કહો કે તમને આ ટ્રેલર કેવું લાગ્યું. બાકી એક વખત તો આ ટ્રેલર જુઓ અને પછી ટ્રેલર જોઈને તમે ખુદ કહેશો કે બોસ મજા આવી ગઈ અને મૂવી જોવાની પણ તમને ઈચ્છા 100% થશે. કારણ કે ગમે એમ યાર આપણું ગુજરાતી મૂવી છે. બાકી તમને મારો વિડીયો કેવો લાગ્યો અને ટ્રેલર કેવું લાગ્યું એના વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.